અને હમણાં તો એક બહુ નવું આલ્યું બાપુ. અત્યારે બે ભાઈઓ હોય ને, બે ભાઈઓમાં એટલો બધો વિખવાદ નાખી દે અત્યારે. આ જે કરે છે એને આપણે કોઈનું નામ નથી દેતા, વંદન છે એમને, આપણને એનો વિરોધ નથી. મોટા ને કઈક સારું હોય ને તો નાના ને થોડીક નબળાઈ હોય તો એ ઓળી ક્યાંક સપટી ના ખાવા જાય એટલે ત્યાં ઓલો તરત કમ્પ્લીટ કરીને જ કે તારા ભાઈ તારી માથે કરાવ્યું છે. લાંબી વાઈટુના ફટાકડા છે, ઘરે જઈને ફૂટશે. કાં તક તારું સારું જોઈ નથી એકતો ને એટલે તારા ભાઈ તારી માથે કરાવ્યું છે. બે ભાઈઓની વચમાં ઝેર નાખી દે. સાહેબ કોઈ પણ ધર્મ, આ એક વસ્તુ લખીને રાખજો, ભેખના દીકરા તરીકે વિનંતી કરું છું, કોઈ ધર્મ કોઈનું દુબળું હોતું નથી. અને કોઈ ધર્મ કોઈ વગર વાંકે કોઈના ઘેરે કોઈ વસ્તુ લેવા વળગતું નથી, કોઈ વસ્તુ લેવા આવતું નથી, કોઈ ન્યાય લેવા આવતું નથી. તમારો થોડો ઘણો જ એમાં વાંક પડ્યો હોય તો જ તમારા ઘર સુધી ધક્કો ખાય. બાકી કોઈ ધર્મ કે ભાઈ કરાવે ને ભાભી કરાવે ને તમારા ઘરે દેરા મૂકે ને આવી જાય એવું કઈ છે નહીં, આવતું નથી સાહેબ. બસ 5 ભાઈઓ આપડા હશે એની ભેગા બેહીને કદાચ માતાને લાપસીનો કોળિયો જમાડશો ને સાહેબ તો ઈ ખાઈને માતા ખમા કહે ને ઈ ફળા હોંકારા દેશે છે. બાકી તું તારી રીતે કરીને હું મારી રીતે કરું ને હું મારા નિવેદ નોખા કરું ને તું તારા નિવેદ નોખા કરીને ત્યાં માતા ખમા કેવા ન ઉભી રહેશે.